आज भी किसी की मन्नत पूरी करने के लिए, स्वाद के लिए, देव को प्रसन्न करने के लिए, तो कभी स्वार्थ पूर्ति के लिए, कभी शौक के लिए, अथवा कई रीति रिवाजों आदि मान्यताओं के कारण अज्ञानवश कई पशुओं का जीवन बलि चढ़ाया जाता है। जीव मात्र के प्रति दया दृष्टि रखने वाली करुणा मूर्ति श्री भारती श्री जी भ्रमण करते सहज में ही थानपुर गुजरात के उस इलाके में पहुंचे जहां गत कई वर्षों से पशुओं की बलि चढ़ाने की कुप्रथा प्रचलित थी। यह देखकर श्री जी का संत हृदय द्रवित हो उठा। श्री जी ने उन्हीं की स्थानीय भाषा में एक नाटिका के द्वारा अंधविश्वास के लिए जीवों की हत्या प्रथा का खंडन किया। उन्होंने समझाया कि जीव प्रेम के पात्र है, ना कि हत्या के। यह दृश्य देखते ही लोगों की आंखें भीनी हो गई। हृदय द्रवित होकर सब तन्मयता से सुन रहे थे और सहर्ष आगे से जीवों की हत्या न करने का संकल्प किया। मारे 10 વર્ષ થઈ ગયા તો પોરિયા ન થાતા તી હમો હજુ કઈ બોડી લઈને આવ્યા છીએ તો તમો હજુ બોડી ખોળી અને કઈક જોયાલો નહીં તો હજુ હું કાઢી મેલો કરું ના 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 એમ ના કરતા બોડી લઈને આવેલા છીએ તો હજુ ખોળી જો પાપા પડવા તો હા 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 ભાઈ મેં પોડી ખોળી છે હા બાબા પડવા એટલે હું જે બાધા કરી આલું હા ઈ બાધા તમને ફળે હા ત્યારે તમો પાછા આવજો। હા બાબા બડા કરિયાલો નહીં તો હજુ આ બયર ને હું કાઢી મોલો ના 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 નહીં કાઢતા આવું નહીં કરતા। આ મને ખરેખર જાણો આ જડ્યું છે હા એટલે તમોનો જે કરી આપું છે હા હા એટલે થાય હા ત્યાર પાસ આવજો હા પછી હું કબૂલીશ હા હા ઈ કરવાનું છે અત્યારે કાઢતા નહીં। હા તો હમણાં તો બાધા રાખી આપો કે હો રાખ્યા રે હા આ જે દાણા કરી આપ્યા છે હા બાબા પડવા હા તે બેન ને ખવડાવ દેજો હા અને થઈ જશે હા એવું લાગે છે લો। પોરિયો થાય તો હું પાછો આવું બાબા પડવા હો આવજો હારું, હું અહીં જ બેહું છે હા હો, જાઓ, હારું હારું જાઓ। રામ રામ બાબા પડવા રામ 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 આવી જા હા અમાર હા, તો હા। પોરિયો આવી ગયો બાબા પડવા આવી જો વાહ 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 હારો હારો તો હવે હું કરવું પડે બાબા પડવા કઈક હાની બાધા રાખી હતી તમોએ બાદા થાની રાખું એક બકરો કાપવાનો છે હા બાબા પડવા એ ગોઠવી તરત આવો હા એટલે ઈ ભોગ તરત જ દેવને ચડાવવો પડે। હા બાબા પડવા થોડોક લેટ ભોગ ચડાવે તો કઈક ને મેળ પડે પણ એક બે દનમાં નહીં ચાલે હમણે જોઈએ। એવું છે હા હારું બાબા પડવા તે હમણે બકરો લઈને આવીએ હારું હારું બકરો લેતા હો આપણે ચડાવી દઈએ। હારું બાબા હા જાઓ। હા રામ રામ બાબા પડવા રામ 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 અમો આવી ગયા બકરો લઈને આવી ગયા હા 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 હારું હારું બેન કઈ ગયા હા આવી ગયા પોરિયો હતા લેતા હો, આવ્યા. આવી ગયા ત્યારે બકરો લાયા કી હા બકરો લાયા હા ત્યારે એક સેહો દારૂ હા, જો દારૂ લાયા બાબા પડ્યા હા હા હારું હારું કંકુ લાયા હા, કી કંકુ લાયા હા ચોખા હતા લેતા આયા હારું 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 હા. હા
આવી ગયો? શું આવી ગયો? દેવ આવી ગયો, દેવ. શેમાં દેવ આવ્યો? અને આ બકરામાં તમને કેવી રીતે ખબર પડી કે આમાં દેવ આવ્યો? આમ 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 હલે છે એટલે દેવ આવી ગયો. એટલે આમ તો પાણી છાંટો તો કોઈ માણસે આમ 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 કરે. બોલો, તમારી ઉપર પાણી છાંટે તો તમે આમ આમ કરો કે ના કરો? તો તમે કેવી રીતે કહો છો કે બકરામાં દેવ આવી ગયો? હવે આનું શું થશે ભાઈ? આ બલી ચડાવવાની છે. બલી ચડાવવાની છે? હા, દેવને. દેવની બલી ચડાવવાની? હા. કયા દેવ બકરાની બલી માંગે ભાઈ? મોટા દેવ. મોટા દેવ બકરાની બલી માંગે? હા. તમે કોઈ દિવસ દેવને પૂછ્યું છે કે તમે અમારા બકરાની બલી લો છો કે નથી લેતા? ના, નથી પૂછ્યું. તમે પૂછ્યું છે? તમને ખબર છે કે તમારો દેવ બકરાની બલી લે છે કે નથી લેતો? તમે પૂછ્યું છે કોઈ દિવસ? તો તમારા દેવને બોલાવો અને પૂછો કે આ રડતું બકરું, આનો જીવ તમે લો છો કે નથી લેતા? તમારા દેવને પૂછો, બોલાવો. દેવ પ્રકટ થા. દેવ પ્રકટ થા. આજ્ઞા ગુરુદેવ, મને કેમ બોલાવવામાં આવ્યો? તમારો દેવ તો મારો ચેલો છે. હે દેવ, તમે મારા શિષ્ય છો? હાજી. તમે મને ગુરુદેવ કીધું? હા, કીધું. હવે તમે મને કહો કે તમે કોઈ દિવસ બકરાની બલી માંગો છો? ના, હું તો કોઈ દિવસ બકરાની બલી નથી માંગતો. હે દેવ, તમે જો બકરાની બલી ના માંગતા હોય તો આ બધા આદિવાસી બિચારા અજ્ઞાની જીવ તમને બકરાની બલી કેમ ચડાવે છે? એ લોકોને ખબર નથી કે આ દેવ બકરાની બલી લે કે છે કે ના લેતો. એ લોકોને ખબર નથી. એ લોકો શિક્ષિત નથી અને ઊંડાણ વિસ્તારના જૂની સંસ્કૃતિ રીતે, રીત રિવાજો રીતે એ લોકો પોતાની પ્રથાને લીધે બકરાની બલી મને ચડાવે છે અને પાપ કમાય છે. પુણ્યની જગ્યાએ એ લોકો પાપ કમાય છે. આ તમારો દેવ કહે છે કે તમે પુણ્ય નહીં પણ પાપ કમાવો છો. તમને દેખાય છે કે આ બીવે છે? આ બીતું દેખાય છે? આમાં જીવ છે? જીવ છે કે નથી? આને કાપે છે? આ રડે છે, તમે જુઓ છો? તમે જુઓ છો? આ માણસનું છોકરું છે એટલે રડે છે. આ પણ રડે છે, તમને દેખાતું નથી. જ્યારે બકરો બલી ચડાવવા માટે જાય ત્યારે દીકરો પણ રડે ને આ પણ રડે. આનામાં જીવ છે? આનામાં જીવ છે કે નહીં? પછી શેના માટે બકરાની બલી ચડાવવાની? આની ચડાવશો? મારી ચડાવશો? પછી આની શાના માટે? આ કોઈનો દીકરો નથી? તમારો આ દીકરો છે. આ કોનો દીકરો છે? કોઈનો તો છે. કોઈનો છે ને? આ દેવના બે દીકરાઓ છે, એક આ અને એક એ. એક માના બે છોકરાઓ હોય. એક છોકરાની ખુશી માટે બીજા છોકરાને બલી કોઈ માં ચડાવે? બે છોકરામાંથી એક છોકરાને મારીને એક છોકરાને ખુશ કરે કોઈ દિવસ? હે દેવ, તમારા કેટલા છોકરાઓ છે? આ પણ તમારો દીકરો ને આ પણ તમારો દીકરો. મારો આય છોકરો ને આય છોકરો બંને સરખા છે. બંને સરખા? હા, બંને સરખા. તમે એની બલી લો છો ને આની બલી નથી લેતા, કેમ? આ લોકો અજ્ઞાનને કારણે મને બલી આપે છે. હું કોઈની બલી લેતો નથી. સાંભળો છો? સાંભળ્યું? આને તમે પેદા કર્યો છે કે ભગવાને? તમે તો નહીં ને? પછી તમારો એનો જીવ લેવાનો અધિકાર કેવી રીતે છે? પછી શેના માટે બકરાની બલી ચડાવીને અજ્ઞાનતાને વધારો છો? શેના માટે પાપને વધારો છો? જો કોઈ દેવતા જીવની બલી લેતો હોય તો એ દેવતા નથી, એ રાક્ષસ છે. આ પણ રડે છે ને? સાંભળ્યું? આનો અવાજ સાંભળશો? સંભળાય છે તમને? આ તમારો દીકરો છે, પ્રેમ માટે છે. આને પ્રેમ કરો છો ને કે નહીં? તો આ તમારો દીકરો નહીં? પછી આને શું કરવું જોઈએ? આ પણ તમારો દીકરો છે,
આ પણ કોકનો દીકરો તો છે ને. આ અહીંયા આવવા માટે રડ્યો કેમ? કારણ કે એને એમ કે મારું ગળું કપાઈ જશે. આ પણ રડ્યો. તમે સાંભળ્યું? આ પણ રડ્યો, આ પણ રડ્યો. તમે આને કાપો છો, પછી આ રડે છે તેમ છતાંય તમે કેમ સાંભળતા નથી? કેમ તમને ખ્યાલ નથી આવતો કે આ પણ કોકનો દીકરો છે અને જીવવાનો બધાને અધિકાર છે? જો આ મરવા નથી માંગતો તો એ બકરીનું બચ્ચું કે બકરો કેવી રીતે મરવા માંગશે? કારણ કે જીવન બધાને ભગવાને આપ્યું છે. લેવાનો તમારો અધિકાર નથી, આપવાનો તમારો અધિકાર. પછી આ પણ ભગવાનના બંને દીકરાઓ છે. એકને ભગવાને મૂંગું બનાવ્યું, એકને ભગવાને બોલતું બનાવ્યું. બરાબર છે? તો બંને ભગવાનના ને. એક માના બે છોકરાઓ. માં એવું ઈચ્છે ખરી કે હું એકને મારું ને એકને જીવાડું? આ પણ ભગવાનના એક સરખા બંને દીકરાઓ છે. કેવી રીતે દેવ પ્રસન્ન થાય? તમારો દેવ એટલો સારો છે. તમારો દેવ કહે છે કે મને કોઈની બલિ ના જોઈએ. જોઈએ તમને? ના, મને કોઈની બલિ ના જોઈએ. માણસની જોઈએ? ના. બકરાની જોઈએ? ના જોઈએ. ગાયની જોઈએ? ના. પાડાની જોઈએ? ના જોઈએ. મરઘાની જોઈએ? ના. પ્રભુ હવે માફ કરજો. અમે હવે એવી ભૂલ કદાપી નહીં કરીએ પ્રભુ. ઓ હાજી ભુવા મહારાજ, ઓ ભુવા મહારાજ, જી આવો. પ્રભુ, જી પ્રભુ, જી આવો. પ્રભુ. હવે તમે સુધરી ગયા છો. આજ પછી કોઈ બકરાની બલિ નહીં ચડાવે. નહીં ચડાવે. પાક્કું? પાકું, પાક્કું? પાકું, પાકું. હવે નહીં. તમે બધા હવે બોલો. નહીં. બકરાની બલિ ચડાવવી જોઈએ કે ના જોઈએ? ના. ચડાવવી જોઈએ કે ના જોઈએ? નહીં. હેલો લોકો, મને હવે બળવા તરીકે નહીં માનતા. મને ભગત છું. હવે નિયમ લઈ લીધો છે. હું બળવો નથી અને હું હવે બળવાઈ નથી કરતો. મને કંઈ જ નથી આવડતું. મને માફ કરજો, મને માફ કરજો મારા પ્રભુજી. મને તમે માફ કરજો, માફ કરજો. આજથી હું આવું કામ નહીં કરું. હવે મને કોઈ દિવસ દેવ સમજીને તમે બકરાની કે મરઘાની બલિ ના ચડાવતા. હવે તો હું પ્રભુના ચરણોમાં વંદન કરું. એ લોકો હવે છે ને, હવે અમે આવી ગામડી પ્રથા માં હજુ અમે આવા ને ભરમાઈએ. અને આજે જ પ્રભુ જોડેથી અમને ખબર પડી કે આ ખોટી અંધશ્રદ્ધા ચાલી રહી છે. અને હવે પછી આજથી અમે ભુવા જોડે નહીં જઈએ અને સદા સદા ભગવાનના ચરણોમાં જ રહીશું. હવે આવું કરવાથી તમારો બકરો એ ખુશ, તમારો દેવ એ ખુશ ને તમારા ગુરુ એ ખુશ. એવું કેમ ના કરવું જોઈએ? કોણ નહીં ચડાવે આજ પછી? હાથ ઉપર કરો. આજ પછી જે નહીં ચડાવે, બહુત અચ્છા, બહુત બઢિયા. તમારા સુખરામભાઈ કઈ કહે છે સાંભળો. તમારા સરપંચ કઈ કહે છે સાંભળો. આજથી બલિની પ્રથા બંધ. આપણે રતનમાળ ઉપર આજથી બલિ ચડાવવાની બંધ. આજથી બલિ ચડાવવાની બંધ. આજથી બલિ ચડાવવાની બંધ. આજથી બલિ ચડાવવાની બંધ. માણસનો દીકરો છે એટલે બોલી શક્યો કે મને કાપતા નહીં, મને મારતા નહીં, પણ એ બિચારો કંઈ બોલી જ ના શક્યો. એનો પણ અવાજ સાંભળવાનો તમારો ધર્મ છે. દયા કરવાનું માણસનું કામ છે. અને માણસ છો તો બકરા પર પણ તમારે જ દયા કરવાની છે. આ પણ તમારો દીકરો છે, આ પણ તમારો દીકરો છે. બંને તમારા પ્રેમના પાત્ર છે. બરાબર? સમજ્યા? આને પણ પ્રેમ કરજો, આને પણ પ્રેમ કરજો, આને પણ જીવવાનો અધિકાર આપજો અને આને પણ જીવવાનો અધિકાર આપજો. બરાબર?